બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી। પ્રથમ દિવસે 20 કિલોગ્રામના રૂપિયામાં 1356ના ભાવથી મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે। જિલ્લાના 2100 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા ઓનલાઈન અરજી કરી હતી। ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા 15 જેટલા ખેડૂતોને મગફળી વેચવા બોટાદ યાર્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા। ખેડૂત દીઠ 200 મણ જેટલી મગફળી સરકાર ખરીદશે। મગફળીની ખરીદીમાં એક મણ દીઠ બજાર ભાવ 900 થી 1000 રૂપિયા આસપાસ બોલાય છે, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ 300 થી 400 રૂપિયા વધારે આપી મગફળીની ખરીદી શરૂ થઈ છે। ત્યારે ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીથી ફાયદો થશે તેમ ખરીદ વેચાણ સંઘના વહીવટકર્તાઓ માની રહ્યા છે। આજે બોટાદ ખાતે અગાઉ માનનીય મુખ્યમંત્રીશ્રીએ 11 તારીખના રોજ ગુજરાતની અંદર મગફળીના ટેકાના ભાવની ખરીદી કરવા માટેનો શુભારંભ કરેલ, જે અનુસંધાને આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા બોટાદ એપીએમસી ખાતે પાળિયાદ રોડ ઉપર આવેલ કોટન યાર્ડ ખાતે મગફળીની ખરીદીનું સવારના સમયે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બોટાદ તાલુકાની આશરે 1800 જેવી અરજી, બરવાળા તાલુકાની 101 જેવી અરજી અને રાણપુર તાલુકાની 300 જેવી અરજીઓ, કુલ 2100 અરજી અંદાજિત થયેલ છે। અને હાલ મગફળીના ભાવ ખૂબ જ નીચા હોય, ખેડૂતોને ઘણું બધું શોષણ થતું હોય, એવા સંજોગોમાં સરકારશ્રી અને માનનીય નરેન્દ્રભાઈ દ્વારા ખેડૂતોને આવક બમણી કરવાના હેતુસર જ્યારે રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો શુભારંભ કર્યો છે, ત્યારે બોટાદ એપીએમસીમાં આવતી મગફળી 1000 થી માંડી અને 1150 સુધીના ભાવમાં જાય છે, પરંતુ ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને 1356 જેવા ભાવ મળે છે, જેથી ખેડૂતોને આશરે 200 રૂપિયાનો ખેડૂતોને લાભ થાય છે। અને આ ટેકાની ભાવની ખરીદીથી બોટાદ તાલુકાના 2000 ખેડૂતોને લાભ થશે। આજે સાહેબ અમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોમાંથી 15 ખેડૂતોને બોલાવેલ છે। એક ખેડૂતની 200 મણ મગફળી લઈ છે સરકારશ્રીના નિયમ મુજબ, એટલે આજે 1000 થી 1200 બોરીની આવક અંદાજિત થશે એવો અંદાજ છે। આજે ટેકાના ભાવની ખરીદી માટે જે પ્રોસેસ હોય છે ઓનલાઈન રજીસ્ટ્રેશન, એ કઈ રીતની હોય છે અને ખેડૂતોને કઈ રીતે શું માહિતી આપશો? એમાં 1 મહિના પહેલા વીસીઓ પાસે રજીસ્ટ્રેશન થઈ શકતું હતું। સરકારની જે સાઇટ છે એની ઉપરથી પૂરા ડોક્યુમેન્ટ જમા કરાવી અને ઓનલાઈન ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા। ક્રમ મુજબ અત્યારે જે રજીસ્ટ્રેશન થયેલ છે એ રીતે જ તે ક્રમ મુજબ મેસેજથી અને ફોનથી આપણે ખેડૂતોને બોલાવી શકીએ છીએ। એ રીતે ખેડૂતોનો માલ લેવામાં આવે છે।